ભાવનગરના માધવ દર્શન નજીક દુકાન ધરાવતા શખ્સને અજાણ્યા શખ્સો આવીને અપહરણ કરીને લઈ ગયા હતા। ભાવનગરમાં દુકાન ધરાવતા નાથાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ દુકાને હતા ત્યારે 4-5 લોકો આવ્યા હતા અને તેમના દીકરાએ લીધે પૈસાને પગલે ગાળો બોલવા લાગ્યા હતા અને મને અપહરણ કરીને લઈ ગયા હતા અને શહેરમાં ફેરવ્યો હતો અને મેઘાણી સર્કલ નજીક છોડી મુકાયો હતો। જો કે અમારા કેટલાક નજીકના હોય તેમણે એક્સેસ સ્કૂટર આપવા પણ જણાવ્યું હતું। જો કે ભોગ બનનારના દીકરાએ 4 લાખ લીધા હોય તેમાંથી 3 લાખ આપી દીધા હોય આમ છતાં અપહરણ કરીને ધાક ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા છે। ભાઈ સોલંકી બનાવમાં તો એવું બન્યું કે અહીંથી છોકરા એની પાસે આ ભાઈ પાસેથી પૈસા લીધા છે, મને દુકાનેથી અહીંથી ઉપાડી ગયા અને અલુરિયાને બધી કોર ફેરવો અને મને કે તમને લઈ જવાના છે, મારા પૈસા ન આપો ત્યાં સુધી તમને ત્યાં રાખવાના છે એ કે એમ કરી મને અહીંથી ઉપાડી ગયા। પછી એસજીસી પાસે છોકરાઓને યારે માથાકૂટ કરી ગાળો દીધી, મા બેન આમું કુવાડીનો ઘા કર્યો, છોકરાઓએ થોડોક આગો પડ્યો એટલે બચી ગયો મારો છોકરો, ભત્રીજો થયો અમારો। અને અહીંથી મારા ભત્રીજે ભાણિયાએ એમ પણ એને કીધું કે ભાઈ લ્યો તમારા લાખ રૂપિયા છે, અમારી નવી એક્સેસ લઈ જાઓ, એની તમને હું ચાવી આપી દઉં, પૈસા તમે તારે જ્યારે આપે ને ત્યારે તમારી પાસેથી કાલ પરમ દિવસે અમે છોડાવી જાઉં। તો એ કે કાંઈ નથી જતો એમ કરી ગાળો બહુ દીધી અને એમ કીધું કે તમને હમણાં પૈસા તમને આપી જાય તોય નો માંગ્યા અને લઈને વયા ગયા। તમને કયા વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું? તમને કેટલા પૈસા તમે લીધા? મને અહીંથી લઈ ગયા કાળા માધવ દર્શનથી વાઘાવાડી રોડ પાસેથી, મારી દુકાનેથી ને તે હું દુકાને બેઠો હતો ત્યાંથી મને નીચે બહાર બોલાવીને બાવડું પકડીને લઈને વયા ગયા। તમારા છોકરા કેટલા પૈસા લીધા હતા? અંદાજિત 4 લાખ રૂપિયા લીધા। પરત કેટલા આપી દીધા તમે? પરત અત્યાર સુધીમાં 3 લાખ રૂપિયા તો આપી દીધા છે।